સ્ટુડન્ટ, આજે આપણે વાત કરશું ધોરણ 12 ચેપ્ટર નંબર 10 તરંગ પ્રકાશ શાસ્ત્રની અંદર સ્વાધ્યાયના દાખલાઓની. ચલો એની અંદર સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરી સ્વાધ્યાયના પહેલા દાખલાથી. તો ચલો એની રકમ વાંચો જોઈ. સ્વાધ્યાયનો 10.1 નંબરનો દાખલો. ચલો એમાં તમને બે વસ્તુ ગોતવાની છે તમારે, એ અને બી. તો સૌથી પહેલા આપણે એ ભાગની વાત કરી, બરાબર. તો એમાં તમને પ્રકાશની તરંગલંબાઈ આપી છે 589 નેનોમીટર. વાંચો જોઈ 589 નેનોમીટર. ચલો તમારે શું ગોતવાનું છે સાંભળજો. આ પ્રકાશ છે હવામાંથી પાણીની સપાટી ઉપર આપાત થાય તો પરાવર્તિત પ્રકાશની ઝડપ, તરંગ લંબાઈ અને આવૃત્તિ કેટલી થાય. તો ધ્યાન રાખજો ભાઈ, પાણી ઉપર પ્રકાશ પડશે તો આપણે ભણી ગયા છીએ, બરાબર છે, કે પ્રકાશ છે એનું વક્રીભવન પણ થશે. જોઈ લેજો, પ્રકાશનું વક્રીભવન પણ થશે અને થોડુંક અથવા તો આંશિક પરાવર્તન પણ થશે. સમજાય? અહીંયા I હોય, નીચે ધારો કે આપણે R કહી દઈએ. આપણે ભણી ગયા છીએ પરાવર્તનના નિયમ કે આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય. તો જેટલા આપાત કોણ ઉપર આવે એટલા આપાત કોણ ઉપર શું થાય? એનું પરાવર્તન થાય. ખ્યાલ આવે છે ભાઈ? તો આપણે લોકોએ બે વસ્તુ ગોતવાની છે. પહેલા ભાગમાં આપણે ગોતવાની છે જે પરાવર્તિત કિરણ છે એની આવૃત્તિ, એની તરંગ લંબાઈ, એની ઝડપ ઉપર શું અસર થાય. અને બીજામાં આપણે ગોતવાનું છે વક્રીભૂત કિરણ છે એના ઉપર શું થાય. તો પહેલા આપણે પરાવર્તિત જે પ્રકાશ છે એની વાત કરી લઈએ. ચલો, તો સિમ્પલ વાત છે ભાઈ. પ્રકાશ છે એ માધ્યમમાં એન્ટર થતો જ ન હોય તો એની ઝડપ છે અને એની તરંગ લંબાઈ એ કોઈ દી બદલે નહીં. પ્રકાશ અહીંયાથી પરાવર્તન પામે છે, બરાબર. તો શું લખશું ભાઈ? કે પરાવર્તિત પ્રકાશની તરંગ લંબાઈ શું થશે ભાઈ? તો કે બદલશે નહીં. રેડી? માટે તમને લેમડા બરાબર કેટલા મળશે ભાઈ? જેટલા છે એટલા. સમજાય? એટલે કે 589 નેનોમીટર જ મળશે. અને બીજું શું લખશું ભાઈ? તો કે ઝડપ પણ બદલાશે નહીં. હા, બદલાય, પણ ક્યારે? એ માધ્યમમાં ઘૂસે તો, એટલે કે વક્રીભવન થાય તો. એ તો વાત આપણે ભાગ નંબર બી માં કરવાની છે. અત્યારે તો આપણે પરાવર્તિત પ્રકાશની જ વાત છે ભાગ નંબર 1 માં. ઝડપ પણ બદલાશે નહીં. તો પ્રકાશની ઝડપ કેટલી હશે એ બધાને ખબર જ હોય. એ આપણે ડાયરેક્ટ આન્સરમાં લખી નાખવાની કે પ્રકાશની ઝડપ બરાબર સી બરાબર કેટલી રહેશે ભાઈ? 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ. અને આવૃત્તિ પણ બદલાશે નહીં. પણ આવૃત્તિ આપણને ગોતવાની કીધી છે. સમજાય? આવૃત્તિ છે એ પ્રકાશનો, એટલે કે ઉદ્ગમનો, જેથી પ્રકાશ આવે જેનો ગુણધર્મ છે. યાદ રાખજો, આપણે રે ઓપ્ટિક ચેપ્ટર નંબર 9 માં ભણી ગયા છીએ કે પ્રકાશ છે જ્યારે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય તો એની તરંગ લંબાઈ બદલાય, એનો વેગ બદલાય, પણ યાદ રાખજો આવૃત્તિ કોઈ બદલાય નહીં. નથી ખબર તો ક્યાંક નોટ ડાઉન કરી લેજો. MCQ માં ઓલરેડી આ વસ્તુ પૂછાયેલી પણ છે, કામ આવશે. રેડી? ઓકે ભાઈ, આવૃત્તિ બદલાશે નહીં, પણ જેટલી હશે એ તો આપણને થોડી ખબર છે કેટલી છે, હવે ગોતવી પડશે ને ભાઈ. અત્યારે પ્રકાશ ક્યાં છે ભાઈ? પરાવર્તન પામશે. હાઇલાઇટ કરી દઉં છું કે ત્યારે આપણે લોકો પરાવર્તિત પ્રકાશની વાત કરી રહ્યા છીએ. રેડી છે? તો પરાવર્તન થાય તો પ્રકાશ પાછો ક્યાં જશે ભાઈ? હવામાં જ જશે. એક એક વસ્તુનું તમને કારણ ખબર હોવી જોઈએ. તો હવામાં પ્રકાશ નો હોય કેટલો હોય? સી હોય ના છેદમાં લેમડા. ચલો બધાને સૂત્ર તો આવડે જ છે, આપણે 11 માંથી ભણી છીએ. F બરાબર C/λ. ચલો સી કેટલા છે? 3×10⁸ ના છેદમાં લેમડા કેટલા છે? જોવો 589 નેનોમીટર. 589 નેનો એટલે કેટલા થાય? 10⁻⁹ મીટર. ઓકે, ચલો ભાઈ 3/589 કરો દે કેલ્સીમાં ફટાફટ. 3/589. હું મીંડા ખેંચીને આન્સર બોલું છું. 5.09. સાંભળજો, 5.09 એને ગુણ્યા
10⁻³ 3 મીડા મેં ખેંચ્યા છે એટલે એ પ્રમાણે ધ્યાન રાખજો. એને ગુણ્યા હજી ઘાત બીજી લેવાની બાકી છે. ચલો -9 ઉપર જાય એટલે પ્લસ થઈ જાય. 9 ને 8 કેટલા થાય? 10⁻17. ઓકે, તો ચલો આ મળી ગયો તમને આન્સર. f બરાબર 5.09. ચલો 17 માંથી 3 ઘાત બાદ કરશો કેટલી વધશે? 10⁻14 હર્ટ્ઝ. ઓકે, તો આ પ્રકાશ છે એની આવૃત્તિ આટલી હશે. એટલે કે આમાંથી એકેય રાશિ નહીં બદલાશે નહીં. કેમ? તો કે પરાવર્તન થાય છે, બરાબર ને? પ્રકાશ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય તો આ બધું બદલાઈ જાય. હવે તમારે ભાગ નંબર બી માં શું ગોતવાનું છે કે પ્રકાશ પાણીમાં આવે તેના વક્રીભૂત, ચલો એનો પાણીનો વક્રીભૂતાંક બધાને ખબર જ છે કેટલો હોય, 1.33, અને તમને આપેલો પણ છે. તો જે વક્રીભૂત પ્રકાશ છે એની ઝડપ, એની તરંગ લંબાઈ, જો એની ઝડપ બરાબર, એની તરંગ લંબાઈ અને એની આવૃત્તિ શું થશે? તો ચલો આપણે મેં શું કીધું, આવૃત્તિ તો બદલાશે જ નહીં, ભૂલથી પણ આવૃત્તિ બદલાશે એવી તો વાત જ ના કરતા. કેમ? આવૃત્તિ છે એ ઉદ્ગમનો ગુણધર્મ છે, એ ક્યારેય બદલાય નહીં. ક્યાંક નોટ ડાઉન કરી લેજો, એમસીક્યુમાં કામ આવશે. પણ હા, માધ્યમ બદલે એટલે વેગ અને ઝડપ ઓબ્વિયસલી બદલાશે. તો હવે આપણે વાત શેની કરવાની છે ભાઈ? ભાગ નંબર બી ની. તો ચલો સિમ્પલ વાત છે કે પાણી માટે n બરાબર c/v, બરાબર? બધાયના સૂત્ર આવડે જ છે, આપણે ધોરણ 12 ની અંદર જ ચેપ્ટર નંબર 9 કિરણ પ્રકાશશાસ્ત્રમાં ભણી ગયા છે. n બરાબર c/v. ચલો જ્યાં c શું છે ભાઈ? પ્રકાશનો શૂન્યાવકાશ અથવા તો હવામાં વેગ, અને v શું છે ભાઈ? પ્રકાશનો માધ્યમમાં વેગ. ઓકે, તો આપણી પાસે બે રાશિ છે n અને c પાણી માટે, v નથી. સમજાય? v ને કરતા બનાવી શું થાય બોલો? c/n માટે. ચલો v બરાબર કોણ છે લખી જ આપું છું ભાઈ, કે પ્રકાશની ઝડપ પણ ક્યાં? તો કે માધ્યમમાં અથવા તો કહી શકાય પાણીમાં. ઇક્વલ શું થશે બોલો? c એટલે 3×10⁸, બરાબર ને? અને પાણી માટે શું કરશો તમે? 1.33 મૂકશો. ઓકે, ચલો તો તમને ઝડપ મળી જશે. ટ્રાય કરવો જોઈએ. 3/1.33 કરો. ચલો બધાય 3/1.33 તમને મળશે 2.25. જોવું જોઈએ 2.25 અને 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. ચલો ભાઈ શું થયું? એની ઝડપ બદલી ગઈ કે નહીં પાણીમાં? તો આપણે શું કરી ભાઈ? પ્રકાશની ઝડપ ગોતી લીધી. હવે નેક્સ્ટ આપણે શું કરશું? મેં શું કીધું? આવૃત્તિ તો બદલાશે નહીં. નેક્સ્ટ શું ગોતવાનું છે આપણે? ઝડપ, પછી બીજું શું ગોતવાનું છે? ઓકે, તરંગ લંબાઈ. તો ચલો તરંગ લંબાઈ માટે તમારી પાસે એક રસ્તો છે, સાંભળજો. આવૃત્તિનું સૂત્ર શું થાય? હમણાં આપણે લગાવ્યું c/λ, પણ ધ્યાન આપજો ભાઈ, ઉતાવળ ન કરતા. અહીંયા v/λ થાય. શું કામ? કારણ કે ઉપર લખ્યું છે કે અત્યારે આપણે પાણી માટેની વાત કરી રહ્યા છીએ. પાણીમાં એનો વેગ c નો હોય, એનો વેગ v હોય, એટલે ત્યાં ભૂલ ન કરતા, બરાબર? ચલો આપણે લેમડા ગોતવો છે ને, તો લેમડા બરાબર શું થશે? v/f. તો હવે તમને ખ્યાલ આવી જશે ભાઈ કે આપણે પેલા v શું કામ ગોઈતો, સમજાય? અહીંયા કામ આવી જાય. જો કેટલો v મળ્યો આપણને? 2.25 એને 10⁸. ઓકે, અને અહીંયા જે આપણે આવૃત્તિ ગોઈતી કામ આવી જશે. હજી એકવાર કહું છું, આવૃત્તિ બદલાશે નહીં. તો 5.09 જોવો જોઈએ, 5.09 એને 10 ની કેટલી ઘાત આવશે ભાઈ? 14 ઘાત આવશે. ઓકે, ચલો ભાઈ ટ્રાય કરવો જોઈએ. 2.25 એને ભેગા તમે કરશો 5.09, તમને મળશે 0.443. 0.443 એને ગુણ્યા, ચલો ધ્યાન આપજો ભાઈ, 14 ઘાત ઉપર જાય એટલે માઇનસ થઈ જાય. 8 - 14 કેટલા વધશે? 10⁻6. ધ્યાન આપજો, હું 3 મીંડા ખેંચું છું. જોવો જોઈએ 1 2 3 મને મળશે 443. 3 મીંડા ખેંચીશ એટલે મને મળશે 10⁻9 મીટર. છેલ્લું સ્ટેપ. ચલો સમજી ગઈ છો તમે? 10⁻9 એટલે શું થાય? નેનો થાય. તો આવી ગયો તમારો જવાબ 443 નેનોમીટર. ચલો આન્સર એ ચેક કરી લેજો. 444 ની આસપાસ તમને આપેલો હશે. જે પ્રમાણે તમે પૂરા આંકડા લેશો રાઉન્ડ અપ કરી, એ પ્રમાણે તમને આન્સર મળશે. અને અહીંયા તોય લખી આપું છું ભાઈ કે આવૃત્તિ આમાં પણ બદલાશે નહીં. ચલો ભાઈ એના પછી નેક્સ્ટ દાખલો એટલે કે 10.2 છે. એની રકમ વાંચો. એકદમ થિયરિટિકલ દાખલો છે. તમારે દરેક કિસ્સાની અંદર
તરંગગ્રહનો આકાર કહેવાનો છે. આ ચેપ્ટરના સ્ટાર્ટિંગમાં તમે ભણી ગયા છો કે કેવા ઉદ્ગમનો તરંગગ્રહ છે એનો આકાર કેવો હોય. તો ચલો વાંચો જોઈએ. પહેલા તમને હું દોરી જ આપું છું ડાયરેક્ટ, આપણે ખાલી જવાબ નહીં લખી, બરાબર? દોરશું પણ ખરા કે બિંદુવત ઉદ્ગમ હોય એમાંથી ફેલાતો પ્રકાશ છે એનો, ચલો બિંદુવત ઉદ્ગમ હોય એની વાત તમારે કરવાની છે, બરાબર છે? આ રીતે બિંદુવત ઉદ્ગમ જેમાંથી ફેલાતા પ્રકાશની તરંગગ્રહ કેવો હશે. તો obvious વાત છે, એમાં ચારે બાજુ વાળી તો તમને પ્રકાશ જોવા મળશે. ફોર એક્ઝામ્પલ, રેડી છે? તો ચલો તો આનો તમે તરંગગ્રહ દોરશો, બરાબર ને? તો તમને કેવો મળશે? ગોળાકાર મળશે, જે આપણે લોકો ઓલરેડી ભણી ગયા છીએ બુકમાં પણ, બરાબર? કોઈ પણ સમયે બધા એક સાથે એક સમયે એક જ અંતર કાપીને આગળ વધશે. તો ચલો આનો તમે તરંગગ્રહ કેવો મળશે? જવાબમાં શું લખશો? ગોળાકાર તરંગ અગ્ર મળશે. ઓકે, ચલો બીજું વાંચો જોઈ. ડાયરેક્ટ આપણે દોરી જ નાખશું. બહિગોળ અરીસામાંથી બહિગોળ લેન્સમાંથી નિર્ગમન પામતો પ્રકાશ એનો તરંગગ્રહ ગોતવાનો છે, જ્યારે બિંદુવત ઉદ્ગમ તેના કેન્દ્ર ઉપર હોય. કેન્દ્ર શબ્દ લખ્યો હોય ને જો, તો ત્યાં લખીને આવજો મુખ્ય કેન્દ્ર, એની વાત કરે છે. કેન્દ્ર એટલે એ બહિગોળ લેન્સના મુખ્ય કેન્દ્રની વાત કરે છે. તો તેનો તરંગગ્રહ કેવો હોય? તો કાંઈ વાંધો નહીં, આપણે શું કરી, ડાયરેક્ટ લેન્સને દોરી જ નાખી, બરાબર છે? શું આવશે બોલો જી? બહિર્ગોળ લેન્સ, ચલો એની અક્ષ છે. શું કીધું છે ભાઈ? એના મુખ્ય કેન્દ્ર ઉપર તમે સાંભળજો ભાઈ, ઉદ્ગમ મૂકી દેશો. રેડી છે? અને આપણે કહી દેશું ઉદ્ગમ એના મુખ્ય કેન્દ્ર ઉપર તમે મૂકી દેશો તો શું થશે વિચારો છે. એમાંથી જે પ્રકાશના કિરણો લેન્સમાં જશે એ બધાને ખબર છે ભાઈ, આપણે કિરણ પ્રકાશ શાસ્ત્રમાં ભણી ગયા છીએ કે જો અનંત દૂરના અંતરથી કિરણ આવતા હોય તો મુખ્ય કેન્દ્ર ઉપર કેન્દ્રિત થાય, અને જો મુખ્ય કેન્દ્રિત ઉપરથી કિરણ નીકળતા હોય તો એ વક્રીભવન પામી અને દૂરના અંતરે જાય. મતલબ કે બધા શું થઈ જશે? જોઈ લેજો, સમાંતર થઈ જશે ને, મુખ્ય કેન્દ્ર ઉપરથી નીકળે એટલે. રેડી છે? તો ચલો આનો તરંગગ્રહ કેવો હોય વિચારો? સમતલ હશે. આનો તરંગગ્રહ તમને મળશે સમતલ. તો ચલો આમાં આન્સર શું આવશે બોલો જઈ? સમતલ તરંગગ્રહ. રેડી છે? તમે દોરશો એટલે તમને તરત ખ્યાલ આવી જશે. બુકમાં કદાચ ડાયરેક્ટ આન્સર આપેલા હશે, જોવો જોઈએ. ઓકે, નેક્સ્ટ આપણે વાત કરી છેલ્લી આમાં સી ની, કે દૂર રહેલા તારાના પ્રકાશના તરંગગ્રહનો પૃથ્વી દ્વારા અંતરાતો ભાગ. તો એમાં આપણે ભણી ગયા છીએ ભાઈ કે દૂરથી જો પ્રકાશ આવતો હોય, ખ્યાલ આવે છે, તો એનો તરંગગ્રહ દૂરના અંતરે નજીકના અંતરે કેવો હોય? ગોળાકાર હોય. સાંભળો, ને દૂરના અંતરે પોતા સુધી જાય, સમતલ થઈ જાય. આપણા પાસ સૂર્યમાંથી પ્રકાશ આવે છે તો પૃથ્વી ઉપર આપણને ગોળાકાર નથી દેખાતો, આપણને સમતલ જ દેખાય છે. ખ્યાલ આવે? તો એ આપણે દોરી નાખી. ચલો કે સૂક્ષ્મ તારો છે એમાંથી આવતો પ્રકાશ છે, ધ્યાન આપજો. આ રીતે ચારે બાજુ હશે, જોજો ભાઈ આમ. રેડી છે? હવે એના રસ્તામાં પૃથ્વી આવે, જોવો જોઈએ શું થશે. જુઓ, બહુ જ દૂરના અંતરની વાત છે. હવે તમે જોઈ લો પ્રેક્ટિકલી, તમને ચોખ્ખું દેખાય છે આ પૃથ્વી માટે આ પ્રકાશ કેવો થઈ જાય, તમે ચેક કરી લો. લગભગ તમને સમતલ જ દેખાશે. જુઓ છે, આ ખાલી સમજવા માટે છે, પરીક્ષામાં દોરવું ફરજિયાત નથી. સમજાય? તો ચલો આમાં જવાબ શું આવશે? સેમ. પૃથ્વી ઉપર તરંગ તો કેવું દેખાશે? તો કે સમતલ તરંગ અગ્ર. રેડી છે? ચલો આવી ગયા તમારા આન્સર. હવે આપણે વાત કરી નેક્સ્ટ દાખલાની, એટલે કે સ્વાધ્યાયના 10.3 ની. રેડી? ચલો ભાઈ નેક્સ્ટ દાખલો જોવો જોઈએ. 10.3 આમાં તમને લખી જ આપું છું કે તમને કાચ છે એનો વક્રીભવન આપ્યો છે, જે તમને ખબર જ છે 1.5 છે. રેડી? તમારા લોકોએ કાચની અંદર પ્રકાશનો વેગ છે એ પહેલા તો ગોતવાનો છે. તો હમણાં જ આપણે સૂત્ર લગાડ્યું, એ સૂત્ર લગાડી દે જૂનું અને જાણીતું. કયું? ઓકે, n બરાબર શું થાય ભાઈ? c/v. એટલે પ્રકાશનો શૂન્યાવકાશમાં વેગ છેદમાં પ્રકાશનો માધ્યમમાં વેગ.
આપણે માધ્યમમાં વેગ ગોતવો છે, v ને કરતા બનાવી, શું થશે? c ના છેદમાં n. ચલો c કેટલા છે ભાઈ? 3 × 10⁸ અને n કેટલા છે? 1.5. ચલો 1.5 × 2 કરશો એટલે તમને એનો વેગ મળી આવશે 2 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ, બરાબર છે? ચલો આ થઈ ગયું એક વાત. હવે હજી તમને મને બરાબર નામ આપી દઈ, સાંભળો. ભાગ નંબર A. બસ હવે ભાગ નંબર B ની વાત કરી. ખાસ ધ્યાન આપજો. કાચમાં ઝડપ પ્રકાશના તરંગથી સ્વતંત્ર છે તો નો જ હોય ને ભાઈ, પ્રકાશના કલર એટલે કે રંગથી, બરાબર છે? પ્રકાશનો રંગ બદલશે તો બોલો શું થશે? ઝડપ પણ બદલશે. ઝડપે પ્રકાશના રંગથી સ્વતંત્ર કોઈથી કહેવાય ન કહેવાય ને? પ્રકાશના રંગથી સ્વતંત્ર નથી, બરાબર છે? કેમ તો કે તમે ધોરણ 12 ચેપ્ટર નંબર 9 કિરણ પ્રકાશ શાસ્ત્રમાં ભણી ગયા છો કે જાંબલી નો યાદ હોય તો તમને યાદ કરાવું, 10માં ભણી ગયા છો. પ્રિઝમમાં યાદ કરો, જાનીવાલી પીનારામાં સૌથી વધારે વક્રીભવન કોનું થતું હતું? જાંબલી કલરનું. અને સૌથી ઓછું વક્રીભવન કોનું થતું હતું? રાતા કલરનું. એટલે જાંબલી નીચે આવતો હતો, રાતો ઉપર આવતો હતો, યાદ કરો. તો એનો મતલબ કે રંગ બદલાય તો વક્રીભવનાંક એનું વક્રીભવન થાય. વક્રીભવન તો જ થાય જો એની ઝડપ બદલાય, સમજાય? તો આપણે પાછું લખી જ છીએ. ચલો હજી આગળ માંગ્યું છે કે જાંબલી અને રાતો, રાતો મતલબ લાલ, એમાંથી કોની ગતિ ઓછી હશે? હું તમને ચલો શોર્ટકટ આપી દઉં, તમને ચેપ્ટર 9 કામ આવશે. સિમ્પલ વાત છે ભાઈ, સાંભળજો. આ યાદ રાખશો, n1 ના છેદમાં n2 હોય ને તો λ2 ના છેદમાં λ1 થાય. મતલબ તરંગ લંબાઈ પછી વેગ એ બધાય સાંભળજો વક્રીભવનાંક કરતા કેવા ચાલે? ઊંધા ચાલે. ખ્યાલ આવે છે? હવે જેની તરંગ લંબાઈ વધારે ને એનો વેગ વધારે, આટલું યાદ રાખજો. ચલો તમને હું બતાવી દઉં, ચલો કાંઈ વાંધો નહીં. f બરાબર શું થાય? v/λ થાય. માટે v બરાબર શું થાય? બોલો, f × λ થાય. હજી મેં તમને હમણાં કીધું કે આવૃત્તિ તો હંમેશા અચળ જ હોય, એ બદલાય નહીં. તો વેગ છે એ શું છે? સાંભળો, લેમડાના સમપ્રમાણમાં જોઈ લો. તો જેનો લેમડા વધારે એનો વેગ વધારે. સિમ્પલ વાત છે ભાઈ. લેમડા ઓફ ચોખ્ખું લખી આપું છું, વિચારતા જજો. લેમડા ઓફ લાલ એટલે કે રાતો રંગ છે, એની લેમડા કેવો હોય? કયો કલર આપ્યો છે ભાઈ બાજુમાં? કેંગ્યુ, હા જાંબલી, બરાબર જ છે. ચલો એ બધાને ખબર હોવી જોઈએ ભાઈ, લાલ રંગ છે રાતો રંગ, એની તરંગ લંબાઈ કેવી હોય? વધારે હોય. એટલા માટે આ બે સમપ્રમાણ છે. મેં તમને કારણ આપ્યું છે કે લાલ છે એનો વેગ વધારે હોય, સમજાય? જાંબલીનો વેગ ઓછો હોય. તમને શું માંગ્યું છે? કોનો અથવા તો કયા કલરનો વેગ ધીમો હશે? તો કે જાંબલીનો વેગ ધીમો હોય. એટલા માટે કોઈ પણ આપણે કલર જોઈ તો લાલ રંગ સૌથી પહેલા આપણી આંખમાં અથવા આપણું ધ્યાન જાય. એનું કારણ આ છે, બરાબર છે? તો હવે તમે આને જોઈને કહી શકો ને ભાઈ કે રંગ બદલાય તો ઝડપ બદલાશે, એટલે કે ઝડપ છે એ રંગથી સ્વતંત્ર નથી, બરાબર ને? ચલો આ થઈ ગયો તમારો આન્સર. ચલો હવે આપણે વાત કરી દાખલા નંબર 4 ની. ઓકે, તો 4 નંબરનો દાખલો જોવો જોઈએ. 4 નંબર દાખલામાં બે સ્લીટ વચ્ચેનું અંતર આપ્યું છે. બે સ્લીટ આવે, લાસ્ટ વિડીયોમાં મેં તમને કીધું હતું કે વ્યતિકરણની વાત હોય. બે સ્લીટ વચ્ચેનું અંતર આપ્યું છે, વાંચો કેટલું છે? d 0.28 મિલીમીટર. જોવો જોઈએ 0.28 મિલીમીટર એટલે કેટલું થાય? 0.28 એને ગુણ્યા 10⁻³ મીટર. રેડી? ચલો તમને સ્લીટ થી પડદાનું અંતર આપ્યું છે, જેને આપણે કહીએ છીએ કેપિટલ D, બરાબર ને? સ્લીટ થી પડદાનું અંતર એ હંમેશા મીટરમાં જશે અને સ્લીટની પહોળાઈ એકદમ નાની જ હોય ને, એટલે મિલીમીટરમાં હોય. ચલો તમારે શું ગોતવાનું છે? સાંભળજો. તમારે તરંગલંબાઈ ગોતવાની છે. હજી એક વસ્તુ આપી છે, મધ્યમ શલાકાથી ચોથી શલાકા છે એનું અંતર, જેને આપણે હંમેશા કહીએ છીએ સિમ્બોલના સ્વરૂપમાં x(4). મધ્યમ શલાકાથી ચોથી શલાકાનું અંતર આપ્યું છે 1.2 સેન્ટીમીટર. ધ્યાન આપજો ભાઈ. અહીંયા આપણે લોકોએ આ વસ્તુને મીટરમાં ફેરવી, જોયું? આને પણ મીટરમાં ફેરવી, તો આપણે આ અંતરને મીટરમાં ફેરવાય. કઈ રીતે ફેરવાય બોલો? 1.2 1 સેન્ટીમીટર એટલે કેટલા થાય? 10⁻² મીટર, બરાબર ને?
ને 1 મીટર એટલે 100 સેમી. રેડી? તો ભૂલ ન કરતા, નાનામાંથી મોટામાં જશો એટલે માઇનસ ઘાત આવશે. ઓકે, તમારે શું ગોતવાનું છે ભાઈ? લેમડા. ચલો આપણે ખાલી સૂત્ર લગાડવાનું છે કે એનમી પ્રકાશિત કોઈક અપ્રકાશિત, બે માટે સૂત્ર એક જ છે હો ભાઈ. એનમી પ્રકાશિત શલાકાનું અંતર, એનો સિમ્બોલ શું છે ભાઈ? x ઓફ n. શું થાય બોલો? બધાને આવડે છે, એકદમ સહેલું સૂત્ર છે ને મોસ્ટ ટાઈમ સૂત્ર છે n લેમ્બડા કેપિટલ d બાય સ્મોલ d. ચલો અહીંયા કેટલામી સલાકા છે બોલો? ચોથી સલાકા. અહીંયા શું લખશે? x ઓફ 4 ઇન્ટુ n લેમ્બડા કેપિટલ d બાય સ્મોલ d. માટે ચલો x ઓફ 4 તમને આપ્યું છે, ધ્યાન આપજો. x ઓફ 4 તમને આપ્યું છે 1.2 એને ગુણ્યા 10 ની માઇનસ 2 ઘાત. ચલો કેટલામી સલાકા છે? આ ચોથી સલાકા છે, બરાબર ને? તો n બરાબર કેટલા થશે? અહીંયા આપણે લખી જ નાખી, n બરાબર 4. બસ ઇન્ટુ ચલો લેમડા તમારે ગોતવાનું છે. કેપિટલ ડી કેટલા આપ્યા છે? વાંચો તો 1.4 અને સ્મોલ ડી કેટલા છે? જો 0.28 એને ગુણ્યા 10 ની માઇનસ 3 ઘાત. રેડી? માટે ચલો આ સ્ટેપ ઉપર જશે, આ બે સ્ટેપ નીચે આવશે. જોવો જોઈએ 1.2 એને ગુણ્યા 10 ની માઇનસ 2, 0.28 એને ગુણ્યા 10 ની માઇનસ 3 ઘાત છેદમાં 4 આવશે અને 1.4 ઇક્વલ ટુ તમને શું મળશે ભાઈ? લેમ્બડા. ઓકે, ચલો ડાયરેક્ટ આપણે બધો ગુણાકાર ભાગાકાર કરી છે ને ઘાતને આપણે અલગ કરી નાખશું. બોલું છું જતા જતા 1.2 એની ગુણ્યા 0.28 ઓકે ભાગ્યા 4 ભાગ્યા 1.4 તમને મળશે 0.06. રેડી છે? ચલો ઘાત જો -2 -3 એ થાય 10 ની -5 અને જવાબ શેમાં છે? યાદ રાખજો, મીટરમાં. હવે જો હું સાંભળો, મારે આપણે ત્યાં જોયું તમે તરંગ લંબાઈ મોટા ભાગે નેનોમીટરમાં છે. તો જો મારે તરંગ લંબાઈ નેનોમાં જોતી હોય તો 5 મીંડા છે, હજી 4 મીંડા ખેંચવા પડે. ગણજો 1 2 અને 3 4 ખ્યાલ આવે છે? એટલે કે 2 મીંડા લઈ લેવાના. 600 ગુણ્યા કેટલા થાય? 10 ની માઇનસ 4 મીટર. મારે લેમડા બરાબર તમને મળશે 600 નેનોમીટર. ચલો આન્સર ચેક કરો દી ભાઈ. ઓકે, તમારી બુકમાં એંગસ્ટ્રોમ આપ્યું છે. એંગસ્ટ્રોમમાં તમારે જવું હોય ભાઈ તો હજી એક મીંડું ખેંચી લેવાનું. હજી એક મીંડું ખેંચો, સમજાય? એટલે 6000 એંગસ્ટ્રોમ થઈ જાય, બરાબર ને? 6000 નેનોમાંથી એંગસ્ટ્રોમ થઈ જાય. 10 ની માઇનસ 9 માંથી 10 ની માઇનસ 10 થઈ જાય. ઓકે, ચલો હવે આપણે વાત કરી આજના લેક્ચરના, આજના વિડીયોના છેલ્લા દાખલાની. બહુ જ મસ્ત દાખલો છે, ધ્યાન આપજો ખાસ. દાખલા નંબર 5 ની. ચલો ભાઈ 5માં દાખલા રકમ વાંચો જોઈ. તમને શું કે છે? જ્યારે પદ તફાવત લેમડા હોય, રકમ વાંચો ભાઈ. તમને અહીંયા ચોખ્ખું લખી આપું છું, જેટલી જરૂરી છે એટલું, કે જ્યારે પદ તફાવત લેમડા હોય, લેમડા જેટલો, ત્યારે તમને તીવ્રતા, ધ્યાન આપજો ભાઈ, ત્યારે તમને તીવ્રતા આઈ છે, એને આપણે નામ આપી આઈ જ રાખી. ચલો કઈ વાંધો નહીં, એ તમને મળે છે. વાંચો જોઈ કે જેટલી, એટલે કે કે એકમ એવું લખ્યું છે. કે મતલબ ગમે એક કિંમત હશે, 1 2 3 4 5 વોટેવર, બરાબર. અને જ્યારે વાંચો શું લખ્યું? અને જ્યારે પથ તફાવત કેટલો હોય? વાંચો લેમડા બાય 3 હોય, લેમડા બાય 3 હોય તો તમને મળતી તીવ્રતા તમારે ગોતવાની છે. સાંભળો, એને હું નામ આપી દઈશ આઈ ડેશ, એને હું નામ આપી દઈશ કે ડેશ. એ તમારે ગોતવા છે. રકમ સમજી લેજો. આઈ ડેશ એટલે કે એને આપણે કે ડેશ કહી દઈએ. શેના ફોર્મમાં ગોતવા છે? કેના ફોર્મમાં, એ કેટલી થાય? હવે બરાબર ધ્યાન આપજો ભાઈ, તમને માહિતી હોવી જોઈએ કે કળા તફાવતનું સૂત્ર આપણે 11માં ભણી ગયા છીએ ને આ ચેપ્ટરમાં ભણી ગયા છીએ, બરાબર છે. φ1 બરાબર તમને ખબર હોવી જોઈએ ભાઈ શું હશે? કે એક્સ. અહીંયા આપણે 1 છે એટલે 1 નામ આપી દે, કે એક્સ માટે φ1 બરાબર. ચલો પેલા કિસ્સામાં શું કરશો? સાંભળો, કે છે એ કોણ છે? તમને કહી દઉં, તરંગ સદિશ છે. ફાઈ છે એ કળા તફાવત છે અને એક્સ છે એ પદ તફાવત છે. નામ જ છે એક્સ. એક્સ એટલે ખૂણો ન કહેવાય,
एक्स એટલે એક જાતનું અંતર કહેવાય અને પથ તફાવત પથ એ પણ એક જાતનું અંતર જ છે એટલે આ પથ તફાવત કહેવાય આ ખૂણો કહેવાય આ તરંગનું સદિશ કહેવાય તરંગ સદિશ આપણે 11 માંથી ભણી છીએ તરંગવાળા ચેપ્ટરમાં આપણે વાપરતા 2π/λ આ તમારે યાદ રાખવાનું છે સૂત્ર યાદ જ હશે કદાચ ચલો x1 છે સાંભળજો ભાઈ આને હું કહી દઉં x1 બસ ને આને હું કહી દઉં x2 ઓકે કેટલું આપ્યું છે લેમ્બડા ચલો લેમ્બડા કટ થઈ જશે તમને શું મળશે φ1 બરાબર 2π બરાબર ને ચલો આને આપણે હાઇલાઇટ કરી નાખી આની જરૂર હમણાં થોડી વારમાં પડવાની જ છે રેડી ચલો હવે આપણે શું ગોતવાનું તીવ્રતાની વાત છે ને તો હવે આપણે તીવ્રતાનું સૂત્ર લગાડીએ સાંભળજો બે તરંગોના સંપાતીકરણથી એટલે અહીંયા વ્યતિકરણની વાત આવશે ને ભાઈ મળતી તીવ્રતાનું સૂત્ર શું થાય ભાઈ યાદ રાખો I બરાબર I1 પ્લસ I2 તમને ખબર જ હશે ના ખબર હોય તો યાદ રાખવાનું છે ભાઈ √2 ઇન્ટુ √I1 ઇન્ટુ I2 ઇન્ટુ કોસ અહીંયા નામ શું આપી દેશું φ1 હવે સમજાણું મેં તમને φ1 શું કામ પેલા બતાવ્યા અહીંયા કિંમત મૂકવા હવે ધ્યાન આપજો ભાઈ આપણને I1 I2 ની તીવ્રતાની કઈ વાત કરી નથી તો આપણે એને આદર્શ રીતે શું લઈ લઈએ મહત્તમ લઈ લઈએ કે ભાઈ આના કરતા વધારે તો ન જ હોય ને સમજાય I1 બરાબર I2 બરાબર I0 ધારતા કે ભાઈ એના કરતા વધારે તો ન જ હોય સમજાય તો આપણે એને શું લઈ લઈએ મહત્તમ લઈ લઈએ ચલો શું થશે બોલો જોઈએ માટે I બરાબર અહીંયા શું હશે ધ્યાન આપજો I0 વત્તા I2 પર શું લઈ લઈએ આપણે I0 નો મતલબ સમજાય એની મહત્તમ કિંમત ઇન્ટુ 2 √માં ચલો I1 શું લેવાના I0 I2 પર શું લેવાના I0 ઇન્ટુ cos ચલો φ1 શું છે ભાઈ 2π જે તમને ઉપર દેખાય છે ઓકે માટે હવે ચલો ભૂલ ન કરતા પેલા કેસની અંદર તમારે તીવ્રતા કેટલી મૂકવાની છે વાંચો I બરાબર k એકમ બરાબર ને હું શું લખીશ માટે I બરાબર k ઓકે ચલો I0 વત્તા I0 કેટલા થશે ભાઈ 2I0 બરાબર ધ્યાન આપજો ઇન્ટુ 2 I0 ઇન્ટુ I0 કેટલા થાય I0 નો સ્ક્વેર એનું વર્ગમૂળ એટલે શું થાય પાછું I0 થઈ જાય અને cos 2π શું થાય cos 2π 1 થાય વિચારજો cos 2π કેટલા થશે 1 માટે I બરાબર કેપિટલ K બરાબર 2I0 વત્તા 2I0 કેટલા થાય ભાઈ 4I0 ઓકે ચલો આવી ગયો તમારો એક આન્સર બરાબર ને ભાઈ આમાંથી હું ધારો કે I0 ને કરતા બનાવી લઉં તો મને શું મળશે કેપિટલ K ના છેદમાં 4 આની જરૂર આગળ જતા પડશે ચલો અહીંયા એક કામ પૂરું હજી કોઈને ડાઉટ હોય તો હજી આવી સેમ પ્રોસેસ આપણે બીજી વાર કરવાના છીએ ચલો આ વાત હતી ભાગ નંબર 2 પહેલાની એટલે કેસ 1 બરાબર ને હવે વાત કરીએ આપણે કેસ 2 ની ઓકે ચલો કેસ 2 માં કયા તફાવતનું સૂત્ર શું થશે સેમ કયા તફાવત φ2 બરાબર શું આવશે ભાઈ kx2 માટે φ2 બરાબર ચલો k એટલે કેટલા થાય ભાઈ 2π/λ અને x2 છે એ કેટલા છે જોવો જોઈએ તમે આપેલા છે λ/3 બરાબર ને સો λ કટ થઈ જશે તમને શું મળશે 2π ના છેદમાં 3 ખાલી એકવાર મનમાં શાંતિથી સાઈડમાં વિચાર લેવાનું છે કે 2π/3 એટલે કેટલા થાય તો કે π એટલે 180 ભાગ્યા 3 એટલે 60 અને 60 × 120 તો સુધી તમને ગણતરી કરવામાં ઈઝી પડે કે 120 આવે છે બરાબર ને ચલો જ્યાં હતા ત્યાં આવી જાય આપણને k મળી ગયો છે સોરી φ2 મળી ગયો છે કેટલો તો કે 2π/3 યાદ રાખજો બરાબર હવે આપણે શું કરશું ડાયરેક્ટ તીવ્રતાનું સૂત્ર લખશું હવે હું આખું લખતો નથી બરાબર કે બે તરંગોના સંપાતીકરણથી મળતી તીવ્રતા I બરાબર ચલો શું થશે બોલો ભાઈ I1 વત્તા I2 વત્તા 2 √I1 ઇન્ટુ I2 રેડી છે ઇન્ટુ cos φ2 માટે I બરાબર ચલો ફરીથી જ લખશું ભાઈ
I1 I2 શું લેવાના? અહીંયા 0 લીધા હતા, I0 સોરી, તો આમાં પણ I0 જ લેવા પડે ને. શું છે? I0 into I0 into cos. ચલો આ વખતે ખૂણો બદલી જશે. કેટલો હશે? 2π/3. અને 2π/3 એટલે મેં શું કીધું? 120. એટલે cos 120 કેટલા થાય? મનમાં વિચારવા માંડજો. માટે I બરાબર, ચલો I બરાબર, ઓકે, આપણે પેલા તો અહીંયા હવે I નો લખાય ને ભાઈ, I ડેશ લખાય. તીવ્રતા બદલી જશે. I ડેશ બરાબર આપણે શું ધાર્યું છે બોલો? K ડેશ, જે આપણને ખબર નથી. ચલો I0 વત્તા I0 કેટલા થાય બોલો? 2I0 વત્તા 2. ફરી એકવાર રિપીટ કરું છું. I0 into I0 I0 સ્ક્વેર એનું વર્ગમૂળ એટલે પાછું સુધી જાય I0. ચલો તમે વિચારી લીધું છે કે cos 120 કેટલા થાય? કે -1/2. cos 120 કેટલો થાય? -1/2. ઓકે, માટે I ડેશ બરાબર K ડેશ ઇઝ ઇક્વલ ટુ, ચલો ધ્યાન આપજો ભાઈ, 2I0. હવે શું થશે બોલો? બે ઉડી જશે, માઇનસ અંદર આવશે ને, -I0. માટે I ડેશ બરાબર K ડેશ બરાબર 2I0 -I0 શું થાય બોલો? ખાલી I0 વધે કે નહીં? આવી ગયો તમારો આન્સર. હજી આપણે આગળ વધારી છીએ, પણ સાંભળજો. રેડી? નવી તીવ્રતા તમને કેટલી મળી? I0 જેટલી. હવે આપણે K ના સ્વરૂપ આન્સર જોતો હોય, સમજાય? K ના સ્વરૂપમાં તો આપણે શું કરી? I0 ની કિંમત છે એને અહીંયા મૂકી દઈએ. જોઈ લો શાંતિથી. એટલે મેં I0 ને કરતા બનાવ્યા, તમને ઈઝી પડે, સમજાય? તો તમને શું મળે બોલો જોઈ? માટે I ડેશ બરાબર K ડેશ, એટલે કે નવી તીવ્રતા કેટલી મળે? તો કે જૂની તીવ્રતા હતી કેટલી? K એકમ, એના કરતા ચોથા ભાગની મળે. આ બધું તમને MCQ માં કામ આવશે, સમજાય? નવી તીવ્રતા કેટલી મળી? તો કે પેલા જે હતી, પેલા કેટલી હતી? K એકમ, એના કરતા ચોથા ભાગની મળી. રેડી છે? ચલો આવી ગયો તમારો આન્સર, ચેક કરી લેજો. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે લોકો અહીંયાથી કન્ટિન્યુ કરશું અને બાકી રહેલા દાખલાઓને પૂરા કરશું. આમાં કઈ ડાઉટ હોય તો ખાસ ઇન્ફોર્મ કરજો. So thanks for watching this video. Take care of yourself and see you soon in the next lecture.